વહાલા મિત્રો, વિશ્વાસ અને પવિત્ર આત્માના આધારે આપણું જીવન અન્ય લોકોને માટે આશા અને પ્રભાવનો સ્ત્રોત બની શકે છે. શું તમારા જીવન અન્ય લોકોને માટે એક આદર્શ નમૂનો છે? સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, નમસ્કાર. તમે જાણો છો કે આ દિવસોમાં આપણે બાઇબલના નવા કરારમાંથી થેસ્સાલોનિકીઓને સંત પાઉલ દ્વારા લખવામાં આવેલ પહેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છે. બાઇબલ પણ શીખવે છે કે આપણે માત્ર વચનના સાંભળનારા નહીં, પણ તેના આચરણ કરનારા બનવાનું છે. મિત્રો, આજે આપણે પહેલો થેસ્સાલોનિકી પહેલો અધ્યાય તેની 6 થી 10 કલમનો અભ્યાસ કરીશું. વિશ્વાસી જીવન જીવવા માટે આપણે ઈશ્વરના વચનોનો આધાર લેવો જરૂરી છે. પરંતુ જ્યારે આપણે અન્ય માટે એક આદર્શ જીવન પ્રસ્તુત કરીએ છીએ, ત્યારે તે લોકો પણ તેમાંથી શીખે છે અને પ્રોત્સાહિત થાય છે. થેસ્સાલોનિકાની મંડળી તે પ્રદેશ માટે એક આદર્શ મંડળી હતી. આજે તમામ મંડળીઓ અને દરેક વિશ્વાસીએ ઈશ્વરના વચનોના આદર્શ બનવો આવશ્યક છે. ચાલો આપણે આપણા અભ્યાસનો પ્રારંભ કરીએ અને આ બાબતોને ઊંડાણથી સમજીએ. વહાલા દર્શક મિત્રો, તમે જાણો છો તેમ ગત સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ થેસ્સાલોનિકાની મંડળીને સંત પાઉલે લખેલા પત્રનો અભ્યાસ શરૂ કરી ચૂક્યા છીએ. આપણે જોયું કે ઈશ્વરનું વચન થેસ્સાલોનિકામાં ખૂબ જ નિશ્ચિતતા સાથે આવ્યું હતું, કારણ કે પવિત્ર આત્માએ તેને સંત પાઉલના મુખમાંથી ત્યાંના રહેવાસીઓના જીવન અને હૃદયમાં રોપ્યું હતું. તેઓ પ્રભુ ઈસુના અનુયાયીઓ બન્યા. ચાલો આપણે પહેલો થેસ્સાલોનિકા 1 અને 6 વાંચીએ. ત્યાં લખ્યું છે, અને તમે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માના આનંદ સહિત પ્રભુની વાત સ્વીકારીને અમને તથા પ્રભુને અનુસરનારા થયા. ભલા દર્શકો, આ કલમમાં સંત પાઉલ સમજાવે છે કે તમે અમારું અને પ્રભુનું અનુકરણ કર્યું છે, અને જોકે તમને ઘણું દુઃખ સહન કરવું પડ્યું, તો પણ તમે તે સંદેશાને પવિત્ર આત્મા દ્વારા મળતા આનંદથી સ્વીકારી લીધો. વહાલા મિત્રો, તમે જુઓ, આ કલમમાં સંત પાઉલ પોતાને અને સિલાસ તેમજ તિમોથીને એક નમૂના કે ઉદાહરણ તરીકે રજૂ કરે છે. જો મારું જીવન યોગ્ય ના હોય તો હું પોતે નમૂનારૂપ બની શકતો નથી, પરંતુ સંત પાઉલે સમગ્ર રોમન સામ્રાજ્યમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કર્યો. તેમણે પોતાની જાતને આ વિશ્વાસીઓ માટે પોતાને એક ઉદાહરણ રૂપ તરીકે રજૂ કર્યા. તેઓ કહે છે કે તેમણે ઘણું બધું દુઃખ સહન કરવું પડ્યું, તેમ છતાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદેશને પવિત્ર આત્મા દ્વારા મળતા આનંદને લીધે સ્વીકારી લીધો અને અમારા અને પ્રભુના નમૂનાને અનુસરવાનું શરૂ કર્યું. દુઃખ કે શોક અને આનંદ કે સુખ બંને એકબીજાથી વિરોધી શબ્દો છે. તેઓ એકબીજાથી
પૂર્વ અને પશ્ચિમ જેટલા દૂર છે. તેઓ એકબીજા સાથે જોડાયેલા નથી, પણ રાત અને દિવસની જેમ એકબીજાથી દૂર છે. તેઓ ઠંડી અને ગરમી જેટલા એકબીજાથી વિરુદ્ધ છે. તેઓ બંને એકબીજા સાથે કેવી રીતે હોઈ શકે? કદી પણ નહીં. દુઃખમાં રહેલો માણસ ખુશ રહી શકતો નથી કે આનંદ વ્યક્ત કરી શકતો નથી. જો કોઈ વ્યક્તિ જીવનમાં ખુશ છે તો તે દુઃખમાં નથી. તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના એવા અદ્ભુત સંતો થઈ ગયા છે જેમણે અતિશય દુઃખ સહન કર્યું અને સાથે જ તેમના હૃદયમાં પ્રભુનો આનંદ પણ કાયમ રહ્યો હતો. એ જ સાચો અને ખરો વિજય છે. આજે આપણે સાજાપણા વિશે ઘણું બધું સાંભળીએ છીએ અને હું ઈશ્વરનો આભાર માનું છું કે તે સાજાપણું આપે છે. તે કેટલું અદ્ભુત છે. પણ હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના કેટલાક વિશેષ સંતોને જાણું છું જેઓ મારી આશા કરતાં વધુ અદ્ભુત છે. આ સંતો પ્રભુના માટે દુઃખ સહન કરવા છતાં હંમેશા આનંદમાં રહે છે. મારા વહાલા મિત્રો, આજે એવો કોઈ વ્યક્તિ નથી જે દુનિયાના મનોરંજનનો આનંદ માણી રહ્યો હોય અને સાથે દુઃખ પણ ભોગવી રહ્યો હોય. દુનિયા આ બંનેને એકસાથે જોડી શકતી નથી. વહાલા મિત્રો, પ્રેરિત પાઉલ થેસાલોનિકાની મંડળીના લોકો વિશે કહે છે કે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો ઘણા બધા દુઃખમાં સ્વીકાર્યો હતો. તેમના પર દુઃખ, પીડા, સતાવણી અને ઝંઝાવાતો વગેરે આવી પડ્યા હતા. પરંતુ સાથે આ લોકોની પાસે પવિત્ર આત્માનો આનંદ પણ હતો. આ લોકોના જીવનમાં સારી અને મુશ્કેલ બાબત હતી. એક વિશ્વાસીના જીવનમાં ખાટી કે કડવી બાબતો હોઈ શકે છે, પણ તે જ સમયે તેઓના જીવનમાં અને હૃદયમાં મીઠાશ પણ હોય છે. ભલા મિત્રો, પહેલા થેસાલોનિકા 1 અને 7 લખેલું છે, જેથી તમે મકદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા. આ કલમ કહે છે કે તમે એટલે કે થેસાલોનિકીની મંડળીના લોકો મકદોનિયા અને ગ્રીસના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ બન્યા છો. મકદોનિયા અને ગ્રીસમાં એટલે મહાન સિકંદરના ગ્રીક લોકો અને મકદોનિયા યુરોપના સામ્રાજ્યનો ઉલ્લેખ કરે છે. થેસાલોનિકામાં મંડળી એક રોમન વસાહત હતી. તે થોડા મહિનાઓ પછી બીજી બધી મંડળીઓ માટે એક ઉદાહરણરૂપ બની હતી. તેમની પાસે કેટલી ભવ્ય અને અદ્ભુત સાક્ષી હતી. ભલા મિત્રો, મને લાગે છે કે મારે અને તમારે પણ બીજાઓની આગળ વિશ્વાસનો નમૂનો આપવો જોઈએ. શું આપણે એમ કરીએ છીએ? મિત્રો, આજે આપણે ઘણીવાર આવા વિશ્વાસીઓ વિશે અને બહુ જ જૂજ વ્યક્તિઓ વિશે સાંભળીએ છીએ જેઓ બીજાઓ માટે ઉદાહરણરૂપ બન્યા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ધરાવતી અને બીજાઓ માટે નમૂનારૂપ હોય તેવી દૂર દૂર સુધી જાણીતી બહુ જ ઓછી મંડળીઓ જોવા મળે છે. હવે મિત્રો, આપણે આગળની કલમ તરફ જઈએ જેમાં શુભ સંદેશના પરિણામો જોવા મળે છે. વાલા મિત્રો, આવો મારી સાથે પહેલા થેસાલોનિકી 1 અને 8 ને ધ્યાનથી જુઓ. કેમ કે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાત ફેલાઈ એટલું જ નહીં, પણ સર્વ સ્થળે દેવ પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો એ વિશે અમારે કહેવાની કંઈ અગત્ય નથી. આ કલમ પરથી જોઈ શકાય છે કે સંત પાઉલ જ્યાં પણ ગયા ત્યાં આ મંડળીની ખ્યાતિ તેમના પહોંચ્યા અગાઉ ફેલાઈ ગઈ હતી. વિશ્વાસીઓ પહેલાંથી જ થેસાલોનિકાની મંડળી વિશે વાત કરી રહ્યા હતા. તેથી સંત પાઉલને તેના વિશે કંઈ કહેવાની જરૂર નહોતી. આ બાબત તે સમયે આ મંડળીની કેટલી મહાન પ્રતિષ્ઠા હતી તે દર્શાવે છે. હવે મિત્ર, આપણે આગળ 9મી કલમ અને 10મી કલમ શું કહે છે તે જોઈએ. પહેલા થેસાલોનિકા 1:9 અને 10
આ પ્રમાણે છે, કેમ કે તમારામાં અમારો પ્રવેશ કઈ રીતે થયો અને તમે જીવતા તથા ખરા દેવની સેવા કરવાને અને દેવના પુત્ર એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેને તેણે મુએલામાંથી ઉઠાડ્યો, તેની આકાશથી આવવાની વાટ જોવાને તમે સી રીતે મૂર્તિઓ તરફથી દેવની ભણી ફર્યા, એ બધી વાતો લોકો પોતે અમારે વિશે પ્રગટ કરે છે. વહાલા મિત્રો, આ કલમ પવિત્ર ગ્રંથ બાઇબલમાં જણાવેલી છે અને આ કલમ જણાવે છે કે સંત પાઉલે આ મંડળીની મુલાકાત લીધી ત્યારે તેઓએ તેમનો કેવો આવકાર કર્યો અને કેવી રીતે તેઓ પ્રતિમાઓ તરફથી સાચા અને જીવંત ઈશ્વરની તરફ તેમની સેવા કરવા ફર્યા અને સ્વર્ગમાંથી ઈશ્વરના પુત્ર ઈસુના આગમનની તેઓ રાહ જુએ છે તે વિશે સર્વ લોકો વાતો કરે છે. ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા. તે ઈશ્વર પુત્ર ઈસુ આપણને આવનાર કોપથી બચાવે છે. વહાલા મિત્રો, પાઉલ, સિલાસ અને તિમોથીની મુલાકાત સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદેશા પ્રત્યે આ મંડળીનો કેટલો અદ્ભુત પ્રતિસાદ હતો તે આપણે જોઈ ગયા. સંત પાઉલના કહેવા મુજબ લોકોના આ પ્રતિસાદ 3 રીતે હતા. પહેલો, તમારા વિશ્વાસના કામ એટલે તમે કેવી રીતે પ્રતિમાઓ તરફથી જીવંત ઈશ્વર તરફ વળ્યા એ બાબત. બીજું, તમારા પ્રેમનો પરિશ્રમ એટલે જીવંત અને સત્ય ઈશ્વરની સેવા કરવી તે. અને ત્રીજું, તમારી દ્રઢ આશાની ધીરજ એટલે ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્વર્ગમાંથી આવવાની રાહ જોવી તે. વાલા દર્શક મિત્રો, હવે હું આ કલમોને થોડા અલગ દ્રષ્ટિકોણથી જોવા માગું છું. સંત પાઉલ થેસાલોનિકા શહેરમાં આવ્યા ત્યારે તેમણે પ્રતિમાની ઉપાસના વિરુદ્ધના અથવા રોમન દેવતાઓની ઉપાસનામાં રહેલી ખામીઓ તરફ ધ્યાન દોરતા સંદેશાઓ આપ્યા નહીં, પણ તેમણે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ વિશેનો ઉપદેશ આપ્યો. જ્યારે તેમણે ખ્રિસ્તનો ઉપદેશ આપ્યો ત્યારે તેઓ પ્રતિમાઓથી સત્ય ઈશ્વરની તરફ વળ્યા. ભલા મિત્રો, અહીં ખાસ નોંધ કરો કે સંત પાઉલ એમ પણ નથી કહેતા કે તેઓ પ્રતિમા તરફથી સાચા ઈશ્વર તરફ વળે. હવે આપણે આ બાબત વિશે કંઈક સ્પષ્ટ રીતે વિચારવાની જરૂર છે. તેઓ આગળ જણાવે છે કે તમે પ્રતિમાઓથી ઈશ્વર તરફ કેવી રીતે વળ્યા. આજે આપણે સાંભળીએ છીએ કે ઉદ્ધાર મેળવવા માટે પસ્તાવો કરવો જરૂરી છે. પસ્તાવો અને વિશ્વાસ બંનેને એક પ્રક્રિયાના 2 પગલાં તરીકે રજૂ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં તે બંને એકબીજા સાથે જોડાયેલા છે. તમે બંને બાબતો અહીં જોઈ શકો છો. જ્યારે સંત પાઉલે ખ્રિસ્તનો ઉપદેશ આપ્યો ત્યારે તેઓ પ્રતિમાઓથી સત્ય ઈશ્વર તરફ વળ્યા ત્યારે તે વિશ્વાસનું કાર્ય હતું અને તે કાર્ય વિશ્વાસ દ્વારા થયું હતું. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને યોહાનની લખેલી સુવાર્તા તેના 6 અધ્યાયની 29મી કલમમાં જણાવે છે, ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેને તેણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે. મારા વહાલા પ્રિય મિત્રો, આ લોકો પ્રતિમાઓથી સાચા ઈશ્વર તરફ વળ્યા તે સાચું છે અને તે જ સાચો અને ખરો પસ્તાવો છે. પસ્તાવો સાચા ઈશ્વરની તરફ લઈ જાય છે. જ્યારે તેઓ સાચા ઈશ્વર તરફ વળ્યા ત્યારે તેઓ આપમેળે પ્રતિમાઓથી દૂર થઈ ગયા.
ચાહું બહુ સાંભળવાના મેઘ, ચાહું બહુ ગાવા તે સૂર લાગે મધુર અધિક, જગમાં તે મિષ્ટ નામ છે. હું ઈસુને ચાહું, હું ઈસુને ચાહું, હું ઈસુને ચાહું, તેની છે મુझ પર પ્રેમ. તે મને કે બાપનો ભંડાર જે છે દર દિવસમાં, જો હું જાઉં કોઈ માર્ગ અંધાર, પ્રકાશ દે આખી વાટ. હું ઈસુને ચાહું, હું ઈસુને ચાહું, હું ઈસુને ચાહું, તેની છે મુझ પર પ્રેમ. સગ પાપા ગ ગ મરે, સગ પાપા સધમા ગ ગ મરે. તે મને લેશે સ્વર્ગમાં, આવે જ્યારે મરાય. હાલેલુયા, હાલેલુયા, ગાઈશ તેને ચરણ. હું ઈસુને ચાહું, હું ઈસુને ચાહું, હું ઈસુને ચાહું, તેની છે મુझ પર પ્રેમ. મારા મિત્ર, આપણે કોઈ પાપનો પસ્તાવો કર્યા વિના પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ફરી શકતા નથી. કોઈ બાબત કે પાપથી પાછા ફરવું એ જ સાચો અને ખરો પસ્તાવો છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપથી છુટકારો આપનાર તરીકે સ્વીકારવાની જરૂર છે અને તેમને વળગી રહેવાની જરૂર છે. માનવીને એ જાણવાની જરૂર છે કે તે ખોવાયેલો પાપી છે. જો તે પાપી વ્યક્તિ ન્યાયકાળના દિવસ સુધી બેસી રહીને પોતાના પાપો માટે રડતો રહે તો તેનાથી તેને કોઈ ફાયદો થશે નહીં. પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ વળે છે ત્યારે તે તેના પાપોથી પાછો ફરશે. જો કોઈ માણસ તેના પાપથી પાછો ફરતો નથી તો તે ઈશ્વર તરફ પાછો ફરી શકતો નથી. મિત્રો, મને ખાતરી છે કે જ્યારે થેસાલોનિકાના વિશ્વાસીઓ તેમની પ્રતિમા ઉપાસનાથી પાછા ફર્યા ત્યારે તેઓએ તે માટે શોક વ્યક્ત કર્યો હશે. સત્ય ઈશ્વરની તરફ પાછા ફર્યા બાદ તેઓને પોતાનો અમૂલ્ય સમય બગાડવા બદલ ખૂબ પસ્તાવો થયો હશે.
ઈશ્વરની તરફ પાછા ફર્યા પછી તેમને સમજાયું કે ઈશ્વરની તરફ પાછા ફરવાનો અર્થ પ્રતિમાથી દૂર થવાનો છે. જૂના રીત રિવાજોથી દૂર રહેવા માટે તમારા પાપી જીવનથી દૂર રહો અને જૂની વાતો મૂકી દો. વહાલા દર્શક મિત્રો, દુનિયાના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રસાર ખોવાયેલા પાપીઓની દુનિયામાં થવો જોઈએ. પરંતુ પસ્તાવાનો શુભ સંદેશ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં સંભળાવવાની જરૂર છે. બાઇબલના છેલ્લા પુસ્તક પ્રકટીકરણના 2 અને 3 અધ્યાયમાં એશિયાની 7 મંડળીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ જાહેર કરવામાં આવ્યો. તે તો પસ્તાવો કરવા વિશેનો છે. વહાલાઓ, બાઇબલ શીખવે છે કે મંડળીની અંદર રહેલા લોકોને પસ્તાવો કરવાની જરૂર છે. હા, આપણે ઈશ્વરની સમક્ષ નમવું જોઈએ અને પસ્તાવો કરવો જોઈએ. દરેક પાપી માણસોએ જાણવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના પાપોમાંથી બચાવનાર મુક્તિદાતા છે. તે સાથે એક અગત્યની વાત છે, સાચા ઈશ્વરની સેવા કરવી. થેસાલોનિકીઓ હવે ઈશ્વરની સેવા કરી રહ્યા હતા. તે પ્રેમનો પરિશ્રમ છે. મિત્રો, જ્યાં સુધી તમારામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે પ્રેમ નથી તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરી શકતા નથી અને તેમની આજ્ઞાઓ પાળી શકતા નથી. પ્રભુ ઈસુએ કહ્યું, જો તમે મારા પર પ્રેમ કરતા હો તો તમે મારી આજ્ઞાઓ પાળશો. આ વાત યોહાનની લખેલી સુવાર્તા તેના 14મા અધ્યાયની 15મી કલમમાં છે. જો આપણે પ્રભુ ઈસુ પર પ્રેમ કરતા હોઈશું તો ચોક્કસ આપણે તેમની આજ્ઞાઓ પાળીશું. પણ જો ઈસુને તમે પ્રેમ નથી કરતા તો પછી તમારા માટે તેમની આજ્ઞાની કોઈ કિંમત રહેતી નથી. આખી દુનિયામાં જઈને દરેક દેશનાઓને શુભ સંદેશનો પ્રચાર કરવો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલો મહાન આદેશ છે. અને તે આદેશ જેઓ તેમને પ્રેમ કરે છે તેમના માટે છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ નથી કરતા અને અન્ય લોકોને પ્રેમ નથી કરતા તો તમે શુભ સંદેશનો ઉપદેશ આપી શકતા નથી. યોહાન અનુસાર શુભ સંદેશના 21મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોન પિત્તરને એવું પૂછતા નથી કે પિત્તર, તે કેમ 3 વાર મારો નકાર કર્યો. પ્રભુ ઈસુએ ક્યારેય આવું કંઈ કહ્યું નહીં. તેમણે એક સાદો અને સરળ પ્રશ્ન પૂછ્યો, પિત્તર, શું તું મારા પર વધારે પ્રેમ રાખે છે? પ્રિય મિત્રો, પ્રભુ ઈસુએ આપણને પણ કહ્યું છે કે જો તમે મને પ્રેમ કરો છો તો મારી આજ્ઞાઓનું પાલન કરો. સંત પાઉલ આગળ લખે છે કે ઈશ્વરના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્વર્ગમાંથી આવવાની રાહ જુઓ. તેનો અર્થ એ નથી કે તમારે બેસીને સ્વર્ગ તરફ જોતા રહેવું જોઈએ. તેનો અર્થ એ છે કે આપણે કામમાં લાગી જવાનું છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ તો આપણે તેમની સેવા કરીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોતા જોતા આપણે તેમની સેવામાં વ્યસ્ત રહેવાનું છે. આ આશાની દ્રઢતા છે. તેનો અર્થ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની રાહ જોવાના સમય દરમિયાન પ્રભુની સેવા કરતા રહો. ઈશ્વરના વચનોનો પ્રચાર કરતા રહો. પ્રભુ ઈસુ આ જગતમાં આવીને તેમની કન્યારૂપી મંડળીને જગતમાંથી બહાર લઈ જશે. તે કોઈ છટકી જવાનો માર્ગ નથી, પણ તે તો ઈશ્વરની સેવા માટેનું એક પ્રેરણારૂપ ઇનામ છે. ઈશ્વરના શુભ સંદેશનો ઉપદેશ આપવાની એક તક છે. પ્રકટીકરણ 22 અને 20માં પવિત્ર ગ્રંથ બાઇબલ આ પ્રમાણે કહે છે, જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે હા, હું થોડી વારમાં આવું છું. આમીન. હે પ્રભુ ઈસુ, આવ. વાલા દર્શક મિત્રો, આ વિશે વિચાર કરજો. જગ ચિંતાના કાળજે મનથી સર્વ
અમમાં બહુ વિસ્તાર, તારા લેખો વાંચતા એવી આશીષ આપ કે તે ચોટે ચિત્તમાં, માટે તેને સ્થાપ, માટે તેને સ્થાપ. સેવા કરવા આવ્યા હે પ્રભુ અમમાં. પ્રિય મિત્રો, સંત પાઉલ થેસ્સાલોનિકીના વિશ્વાસીઓની પ્રશંસા કરવાનું જાળવી રાખે છે, કારણ કે ઈશ્વરમાં તેઓનો વિશ્વાસ અને અન્ય વિશ્વાસીઓ પર તેમની સારી અસર જોવા મળતી હતી. તેઓ ખૂબ જ પ્રેમથી વિશ્વાસી અનુયાયીઓ બન્યા, તેથી તેમના બદલાયેલા જીવન અને વિશ્વાસની વાત ફેલાઈ ગઈ. તેઓ મકદોનિયા અને અખાયાના બધા વિશ્વાસીઓ માટે એક ઉદાહરણ બન્યા, જેથી તેઓ પ્રભુનું અનુકરણ કરનારા બન્યા, તેમ અન્ય વિશ્વાસીઓ તેમનું અનુકરણ કરી શકે. સંત પાઉલ નોંધે છે કે થેસ્સાલોનિકી મંડળીની પ્રભાવશાળી સાક્ષી સંબંધી આપણે કંઈ કહેવાની જરૂર નથી, તેમની સાક્ષી પોતે જ બોલે છે. સંત પાઉલ એમ પણ જણાવે છે કે જ્યારે ઈસુ સ્વર્ગમાંથી પાછા ફરશે ત્યારે તે જ આપણને આવનારા કોપથી બચાવશે. અહીં સંત પાઉલ પુનરુત્થાનની આશા દર્શાવે છે, કારણ કે ઈસુ પોતે મૃત્યુમાંથી સજીવન થયા હતા અને તેથી વિશ્વાસીઓ તેમના સ્વર્ગમાંથી પાછા આવવાની રાહ જુએ છે. ઈસુમાં આપણો વિશ્વાસ આપણને આવનારા કોપથી બચાવે છે. ઈસુના પુનરાગમન માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે અને ત્યાં સુધી આપણે ઈશ્વરને વિશ્વાસુ રહેવાની જરૂર છે, જેથી આપણને સ્વર્ગીય પુરસ્કાર મળે. મિત્રો, શું તમે આ પુરસ્કાર મેળવવા તૈયાર છો? મારા આ પ્રશ્ન પર શાંતિથી વિચાર કરજો. મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, સંત પાઉલ જ્યાં જ્યાં ગયા ત્યાં કઈ મંડળીની પ્રશંસા થતી હતી? એ મકદોનિયા, બી થેસ્સાલોનિકા, સી ગ્રીસ, ડી એફેસસ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ પસંદગી. અમારા આજના પ્રશ્નનો જવાબ જલ્દીથી મોકલી આપશો. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. અમારો સમય પૂરો થાય છે. ઈશ્વર આપને આશીષ આપો. આમીન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.